અમદાવાદના સારંગપુર સર્કલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પરિસરમાં રવિવારે વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને આસપાસના વિસ્તારમાં સફાઈ હાથ ધરાઈ. રાજ્યમંત્રી દર્શનાબેન, મેયર હિતેશભાઈ, સાંસદ દિનેશભાઈ, ડેપ્યુટી મેયર અને અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સંપૂર્ણ ગુજરાતમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ થયું છે, ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું. સર, આજે વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્રમ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલું છે. એ કાર્યક્રમના ભાગરૂપે આજે માનની સાથી મંત્રી દર્શનાબેન વાઘેલા, માનની મેયર શ્રી હિતેશભાઈ, માનની સાંસદ શ્રી દિનેશભાઈ અને અન્ય કોર્પોરેશનના સર્વે પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠનના સર્વે કાર્યકર્તાઓ અને અધિકારીઓ સાથે આજરોજ આ સારંગપુર ઐતિહાસિક સર્કલ છે, જ્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં વૃક્ષારોપણની સાથે સાથે આજુબાજુનો જેટલો વિસ્તાર છે એ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું છે. અને હવે ત્યાંથી અને અન્ય જાહેર સ્થળોએ પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મળી અને સ્વચ્છતા અભિયાન, જે સ્વચ્છ ભારતનું મિશન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે, એ અંતર્ગત આજે અમે આ સ્વચ્છતાનું આયોજન કરેલું છે. સર, શાળામાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. 10 દિવસ પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે પહોંચી જશે, હજુ સુધી બાળકો પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા. ગુજરાતની બધી જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયેલા છે અને આપના ધ્યાનમાં કોઈ એવી શાળા હોય કે જ્યાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા તો મારું ચોક્કસ ધ્યાન દોરજો. ધન્યવાદ.